મમ્મીજી, જે બન્યું છે તે ચૂપચાપ ખાઈ કેમ નથી લેતા? તમે ક્યારેક નાટક કરો છો કે ચોખા નથી ખાવા, તો ક્યારેક બૂમો પાડો છો કે મને ભૂખ લાગી છે. તાન્યા ગુસ્સામાં ચીસ પાડીને બોલી. તેનો તીક્ષ્ણ અવાજ રસોડાની દિવાલો સાથે અથડાઈને આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. સામે ખુરશી પર બેઠેલા રૂકમણીજીના હાથ ધ્રુજી ઉઠ્યા. તેમની આંખોમાં અચાનક ભીનાશ આવી ગઈ, જાણે કોઈએ અંદર છુપાયેલા દર્દને જોરથી છંછેડ્યું હોય. રૂકમણીજીએ ધીમા અને ભારે અવાજે કહ્યું, વહુ, વહેલી સવારે નાસ્તામાં મારાથી ચોખા નથી ખવાતા. વળી મને ડાયાબિટીસની સમસ્યા પણ છે. તેમણે આ વાત ખૂબ જ સંકોચ સાથે કહી હતી, જાણે પોતાની જરૂરિયાત જણાવવી પણ તેમને અપરાધ લાગતો હોય. પણ તાન્યાનો ચહેરો વધુ કડક થઈ ગયો. તે ગુસ્સામાં બોલી, હું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું. હું શું તમારી નોકરાણી છું જે તમારી ફરમાઈશ પર નાસ્તો બનાવતી રહું? હું તો ઓફિસની કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ. દાળ ચોખા બપોર માટે બન્યા છે, તેમાંથી જ ખાવું હોય તો ખાઈ લો, નહીં તો તમારી પસંદગીનો નાસ્તો જાતે બનાવી લો. આટલું કહી તેણે ઝાટકા સાથે પર્સ ઉઠાવ્યું, દરવાજો જોરથી ખોલ્યો અને ઝડપી ડગલે ઘરની બહાર નીકળી ગઈ. દરવાજો બંધ થવાના અવાજ સાથે જ ઘરમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. રૂકમણીજી ખુરશી પર જડ બનીને બેસી રહ્યા. તેમની આંખોમાંથી ચૂપચાપ આંસુ ટપકવા લાગ્યા. સામે ટેબલ પર પડેલા ઠંડા ચોખા તેમને જાણે ખૂંચી રહ્યા હતા. તેમણે ધ્રુજતા હાથે સાડીનો છેડો આંખો પર રાખી દીધો. સવારનો હળવો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો, પણ તેમના મનની અંદર અજીબ અંધકાર છવાયેલો હતો. દીકરો તો પહેલા જ ઓફિસ માટે નીકળી ગયો હતો. તે પોતાના મનની પીડા કોને કહેત? શબ્દો ગળામાં જ અટકી ગયા હતા અને દિલમાં એક જ સવાલ વારંવાર ઉઠતો હતો કે શું ઘડપણ ખરેખર આટલો મોટો બોજ બની જાય છે? રસોડામાં રાખેલી થાળી એમ જ પડી રહી અને રૂકમણીજીની ભૂખ તેમની સાથે જ ક્યાંક શાંત થઈ ગઈ. 6 મહિના પહેલા સુધી રૂકમણીજીની દુનિયા આવી બિલકુલ નહોતી. તે પોતાના પતિ સાથે ગામના એ જ જૂના પણ લાગણીસભર ઘરમાં હસીખુશીથી રહેતા હતા. સવારે આંગણામાં તુલસીને જળ ચઢાવવું, બપોરે સાથે બેસીને જમવું અને સાંજે ઉંબરે બેસીને વીતેલા દિવસોની વાતો કરવી, આ જ તો તેમની નાની દુનિયા હતી. પણ એક રાત્રે બધું બદલાઈ ગયું. અડધી રાત્રે અચાનક તેમના પતિના છાતીમાં તેજ દુખાવો ઉપડ્યો. રૂકમણીજી ગભરાઈને આમતેમ દોડ્યા, પાણી આપ્યું, પડોશીઓને અવાજ આપ્યો, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેઓ હંમેશા માટે સાથ છોડી ગયા. તે રાત પછી જાણે રૂકમણીજીની જિંદગીમાંથી અવાજો જ ચાલ્યા ગયા. ઘર એ જ હતું, દિવાલો એ જ હતી, પણ દરેક ખૂણો સૂનો થઈ ગયો હતો. ખાલી ઘર હવે તેમને ડરાવવા લાગ્યું હતું. રાત થતાં જ તેમને ડર લાગતો કે આ ઘડપણમાં જો તેમને કંઈ થઈ ગયું તો તે એકલા બધું કેવી રીતે સંભાળશે? ઘણીવાર તો તે કારણ વગર જ ચમકીને જાગી જતા, જાણે કોઈએ અવાજ આપ્યો હોય. આ દરમિયાન જ્યારે તેમના દીકરા તરુણે ચિંતાભર્યા અવાજે કહ્યું, માં, તમે અહીં એકલા કેવી રીતે રહેશો? મારી સાથે શહેર ચાલો. ત્યારે રૂકમણીજી થોડી ક્ષણો ચૂપ રહી ગયા હતા. ગામનું ઘર, પતિની યાદો, આંગણાની માટી, બધું છોડવું સરળ નહોતું. પણ એકલતાનો ડર અને દીકરાનો આગ્રહ આખરે ભારે પડ્યો. ભારે હૈયે અને ભીની આંખે તેમણે ગામના ઘરનો દરવાજો બંધ કર્યો અને દીકરા સાથે શહેર આવવા તૈયાર થઈ ગયા, એ વિચારીને કે કદાચ દીકરાના ઘરમાં તેમને સહારો અને વહાલ મળશે. પહેલાં તો તેમની વહુ તાન્યા ઘરે જ રહેતી હતી અને પોતાના 8 વર્ષના દીકરા ચિંટુનું ધ્યાન પોતે જ રાખતી હતી. ઘરની રોનક પણ જળવાયેલી રહેતી અને કામ પણ જેમ તેમ સંભળાઈ જતું. પણ જ્યારે રૂકમણીજી તેમની સાથે રહેવા આવ્યા, તો થોડા જ દિવસોમાં તાન્યાના તેવર બદલાવા લાગ્યા. એક દિવસ તેણે સપાટ અવાજે કહ્યું, હવે તો ચિંટુનું ધ્યાન રાખવા માટે મમ્મીજી ઘરે છે જ, અને તેમના અહીં આવવાથી ખર્ચ પણ વધી ગયો છે, તો હું પણ જોબ કરી લઉં છું. હકીકતમાં, આખો દિવસ સાસુ સાથે રહેવું તેને ગમતું નહોતું. ઓફિસનું બહાનું તેને એક પ્રકારની રાહત જેવું લાગતું હતું. રૂકમણીજી ભલા શું બોલે, તેમણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. તરુણે 1-2 વાર તાન્યાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તાન્યા, તારી નોકરી અત્યારે એટલી જરૂરી નથી. મમ્મીને પણ એકલતા લાગશે. પણ તાન્યાએ કોઈની વાત ન માની. તેણે MBA કરેલું હતું, તેથી જલ્દી જ તેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે પાછળથી રૂકમણીજીએ પૌત્ર ચિંટુને સંભાળવો પડતો, સ્કૂલેથી લાવવો, હોમવર્ક કરાવવું, સમયસર જમાડવું.
ઉપરથી ઘરના નાના મોટા કામ તે બધું જ ચૂપચાપ કરતા હતા. તેમ છતાં તાન્યાને તેમનું ત્યાં રહેવું બોજ લાગતું હતું. ધીમે ધીમે તેનું વર્તન વધુ ઉદ્ધત થતું જતું હતું. આજે સવારે પણ તેણે નાસ્તા બાબતે સાસુને કેટલુંને સંભળાવી દીધું હતું. રૂકમણીજીની આંખો ભરાઈ આવી. તે કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ રસોડામાં ગયા. ધ્રુજતા હાથે તેમણે પોતાના માટે 2 રોટલી શેકી અને થોડું શાક બનાવી લીધું. જમતી વખતે દરેક કોળિયો તેમના ગળામાં અટકી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વારંવાર થાળીમાં પડવા જતા, જેને તે જલ્દીથી સાડીના છેડાથી લૂછી લેતા. મનમાં ને મનમાં તે બસે જ વિચારતા હતા, પોતાના જ દીકરાના ઘરમાં આજે મારે ભૂખ સામે પણ લડવું પડે છે. સાંજે જ્યારે તાન્યા ઘરે પાછી ફરી, ત્યારે રસોડામાં પગ મૂકતા જ તેની નજર આમતેમ વિખરાયેલા ડબ્બા પર પડી. ભ્રમર ચઢાવતા તે મોટા અવાજે બોલી, મમ્મીજી, રસોડામાં ભૂકંપ આવ્યો હતો કે શું? રૂકમણીજી પાસે જ ચૂપચાપ બેઠા હતા. તેમણે ધીમેથી કહ્યું, વહુ, સવારે તે નાસ્તો નહોતો બનાવ્યો ને, એટલે મેં મારા માટે થોડું જમવાનું બનાવી લીધું હતું. રસોડું તો મેં સાફ કરી જ દીધું છે. તાન્યાએ તરત જ એક ડબ્બો ઉપાડ્યો અને વધુ ચીડાતા બોલી, સાફ કરી દીધું છે? ડબ્બા આમતેમ થઈ ગયા છે. હળદરની જગ્યાએ મીઠું રાખ્યું છે અને મીઠાની જગ્યાએ હળદર. મારા રસોડામાં એક પણ સામાન આમતેમ થશે તો શું મને ખબર નહીં પડે? રૂકમણીજીના હોઠ ફફડ્યા પણ શબ્દો બહાર ન આવ્યા. તે ખામોશ જ ઊભા રહી ગયા. તાન્યાનો ગુસ્સો વધુ વધ્યો. તેણે તીખા અવાજે કહ્યું, તમે તમારા માટે હાથ ચલાવી શકો છો, તો મારા માટે કેમ નહીં? હું કોઈ ઘરે બેઠેલી અભણ વહુ નથી, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું. તો મને પણ પીરસેલી થાળી જોઈએ. સવારે તો મારે વહેલા ઉઠીને કામ કરવું જ પડે છે, પણ આજથી સાંજનું ડિનર તમે બનાવશો. હું એટલી થાકીને આવું છું, મારાથી હવે કોઈ કામ નહીં થાય. આ સાંભળી રૂકમણીજીના ચહેરા પર વેદના છવાઈ ગઈ. તે ધીમા ધ્રુજતા અવાજે બોલ્યા, વહુ, મારા ઘૂંટણમાં દુખાવો રહે છે. પોતાના માટે મેં 2 રોટલી શેકી લીધી હતી, પણ હું બધું કામ એકલી નહીં કરી શકું. તાન્યાએ ખીજાઈને હાથ ઝાટક્યો અને બોલી, જમવાના સમયે તો તમારું મોઢું બહુ ચાલે છે. મને કંઈ ખબર નથી. આવી કમાતી વહુને ઘરમાં થોડો આરામ તો મળવો જ જોઈએ. વળી આટલા વર્ષોથી તો એકલી બધું હું જ કરતી આવી છું, હવે મને પણ પીરસેલી થાળીનું સુખ જોઈએ. રૂકમણીજીની આંખો ભરાઈ આવી. તે કંઈ કહી શકે તે પહેલાં જ પાછળથી તરુણનો ગુસ્સાથી ભરેલો અવાજ ગુંજ્યો, જો તારે પીરસેલી થાળી જ જોઈએ છે, તો તારા પગારમાંથી એક રસોઈયો કુક રાખી લે અને તેની પાસે જમવાનું બનાવડાવ. મારી માં અહીં તને થાળી પીરસી આપવા માટે નથી આવી. તેના અવાજમાં દબાયેલું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તે આગળ બોલ્યો, મારી માની પણ ઉંમર થઈ ગઈ છે. આખી જિંદગી તેમણે બધા કામ સંભાળ્યા છે, તો શું ઘડપણમાં દીકરાના ઘરમાં તેમને થોડો આરામ કરવાનો અધિકાર નથી? જે તું તેમને આટલું બધું સંભળાવી રહી છે? તાન્યા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેણે કદાચ તરુણને આટલા સખત રૂપમાં પહેલાં ક્યારેય જોયો નહોતો. તરુણ અટક્યો નહીં. તેના શબ્દો વધુ ઊંડા થયા. અને સાંભળ, તું જોબ કરી રહી છે તો પોતાના માટે કરી રહી છે. તું મારી માને તારી કમાણીથી કયું સુખ આપી રહી છે જે તેમને આટલું ભલું બુરું સંભળાવે છે? હું તો કહું છું કે તું જોબ ન કર, છોડી દે જોબ અને ઘરે આરામથી બેસ. જોબ કરવી એ તારી પસંદગી છે. મારી માએ તને જોબ કરવા મજબૂર નથી કરી કે તું તેમની પાસે આટલી અપેક્ષા રાખે. રૂમમાં ભારે સન્નાટો છવાઈ ગયો. તરુણના ગુસ્સાને જોઈને તાન્યા હેબતાઈ ગઈ. તેના ચહેરાનું તેજ જાણે પળવારમાં ઉતરી ગયું. બીજી બાજુ ઊભેલા રૂકમણીજીની આંખોમાં પાણી આવી ગયું. દીકરાને પોતાના પક્ષે ઊભેલો જોઈ તેમનું હૈયું ભરાઈ આવ્યું. તેમના ધ્રુજતા હોઠ પર શબ્દો તો ન આવ્યા પણ આંખો ઘણું બધું કહી રહી હતી. તરુણે પોતાની વાત પૂરી કરતા ઊંડો શ્વાસ લીધો અને થોડા નરમ અવાજે બોલ્યો, હું એવો પતિ નથી જે પત્નીને કોલુનનો બળદ બનાવીને રાખે. જો તારાથી મેનેજ નથી થઈ રહ્યું તો ખરેખર કુક રાખી લે, કારણ કે સવારે વહેલા નાસ્તો બનાવવામાં પણ તું હેરાન થાય છે. મારે પણ અવારનવાર કેન્ટીનનો નાસ્તો કરવો પડે છે જે મને બિલકુલ પસંદ નથી. તાન્યા ખામોશ ઊભી રહી ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેને બિલકુલ અપેક્ષા નહોતી કે તરુણ આવીને બધું સાંભળી લેશે. તે તો મનમાં ને મનમાં વિચારી રહી હતી કે ધીમે ધીમે સાસુ પર આખા રસોડાની જવાબદારી નાખી દેશે, પણ અહીં તો વાત જ ઉલટી પડી ગઈ હતી. બીજી તરફ તરુણના મનમાં પણ થોડી ચિંતા હતી.
તે જાણતો હતો કે જો વાત અહીં જ ખતમ કરી દીધી તો તાન્યા કદાચ તેની ગેરહાજરીમાં માને પરેશાન કરી શકે છે, તેથી તેણે મોડું કર્યા વગર આવતા અઠવાડિયે જ એક રસોઈયો રાખી લીધો. હવે સવારની રસોઈ સમયસર બની જતી, તરુણને મનપસંદ નાસ્તો મળવા લાગ્યો અને રૂકમણીજીના ઘૂંટને પણ થોડો આરામ મળ્યો. ધીમે ધીમે ઘરનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. તાન્યા જે પહેલા દરેક વાત પર ચીડાઈ જતી હતી, હવે રસોઈયો આવવાથી તેનો બોજ હળવો થઈ ગયો હતો. એક દિવસ તેણે પોતે રૂકમણીજી પાસે બેસીને ધીમા અવાજે કહ્યું, મમ્મીજી, જો મારી કોઈ વાતથી તમને દુઃખ પહોંચ્યું હોય તો માફ કરી દેજો. રૂકમણીજીની આંખોમાં આ વખતે પીડા નહીં પણ સુકૂન હતું. તેમણે ધ્રુજતા હાથે વહુના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, ખુશ રહે વહુ, ઘર પ્રેમથી જ ચાલે છે. તરુણ દરવાજે ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર સંતોષભર્યું સ્મિત ફેલાઈ ગયું. તેને લાગ્યું કે આજે સાચે જ તેનું ઘર ફરીથી ઘર બની ગયું છે. મિત્રો, ઘરની જવાબદારીઓ વહેંચવાથી સંબંધો નબળા નથી પડતા, પણ સન્માન અને સમજણ વધે છે. જ્યારે પરિવારમાં એકબીજાની પરિસ્થિતિને સમજવામાં આવે, ત્યારે જ ઘરમાં સાચી શાંતિ અને લાગણી જળવાઈ રહે છે.